નોટ જસ્ટ ટ્રેકિંગ. આ જે ફોર્મ્યુલા છે એ જ લાઈફ માટે છે કે ઇટ ઇઝ નોટ ફ્રોમ ડેસ્ટિનેશન એ ટુ ડેસ્ટિનેશન બી, ફ્રોમ ડેસ્ટિનેશન બી ટુ ડેસ્ટિનેશન સી. જે સાચી મજા છે એ મજા આ જર્નીમાં છે. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, મારું નામ સંદીપ દવે અને ખૂબ સારી બધી કંપનીઓમાં એઝ એ ટ્રેનર જોબ કરી છે અને ત્યાર પછી હવે મારા પોતાના બિઝનેસીસ ચલાવું છું. એમાં મેઇનલી મારી 3 બ્રાન્ચ છે. આઈડિએઝિયા, દેટ ઇઝ ઇન્ટુ ડિઝાઇન એન્ડ ઇનોવેશન કન્સલ્ટન્સી. બીજી એક છે ઢીશુમ, દેટ ઇઝ પ્યોરલી ઇન્ટુ એડવર્ટાઇઝમેન્ટ. અને ત્રીજી એક મારી છે દેટ ઇઝ સ્ટાર્ટઅપ, દેટ ઇઝ માય વીકેન્ડ. એટલે એમાં અમે લોકો વીકેન્ડ પ્લાન્સ ને એ બધું અમે કરીએ છીએ. આજે જે આપણે મેઇન શેર કરવું છે, ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ એન્ટરપ્રેન્યોર્સ જર્ની. આપણે જે એક અલગ જ પર્સપેક્ટિવથી લાઈફને જોવી છે. ઘણી બધી વાર આપણે લાઈફનું ડિસ્કશન કરતા હોઈએ છીએ કે લાઈફ શું છે, કઈ રીતે કામ થતું હોય છે, કઈ રીતે આપણે આગળ વધીએ છીએ. સો મારા મત મુજબ એક લાઈફને આપણે જો અલગ પર્સપેક્ટિવથી જોઈ શકીએ તો લાઈફ ઇઝ અ સિમ્પલ જર્ની. લાઈફ ઇઝ અ સિમ્પલ જર્ની અને આપણે લોકો છીએ વી આર ટ્રાવેલર. આપણે લોકો છીએ વી આર ટ્રાવેલર. મેક્સિમમ શું થતું હોય છે, બેઝિકલી ઇન્ડિયામાં એવું થતું હોય છે કે વી આર ક્વાઇટ કન્ફ્યુઝ બિટવીન ટુરિસ્ટ એન્ડ ટ્રાવેલર. તો ટ્રાવેલર શું છે એ સમજાવવા માટે આઈ જસ્ટ ટેક 1 મિનિટ. ટુરિસ્ટ છે દે મેક્સિમમ દે આર ઓબ્સેસ વિથ ડેસ્ટિનેશન, કે મારું આ એ ડેસ્ટિનેશન છે, આ મારું બી ડેસ્ટિનેશન છે, આ મારું સી ડેસ્ટિનેશન છે. તો એ લોકોનું જે ઓબ્સેસ છે એ ડેસ્ટિનેશન છે. જ્યારે ટ્રાવેલર છે, ટ્રાવેલર આર ધ પીપલ હુ એન્જોય જર્ની. સો લાઈફને જર્ની સાથે કેવી રીતે મારે કનેક્ટ કરવું છે કે એક એન્ટરપ્રેન્યોરની જર્ની તરીકે મારે તમને સમજાવવું હોય તો સક્સેસ શું છે એ લાઈફમાં, હાઉ યુ કેન બી સક્સેસફુલ. તો થોડા મારા જે મુદ્દા અને એ બધું છે એ બીજા કરતાં ઘણું ડિફરન્ટ છે. સો સૌથી પહેલી વસ્તુ એ છે કે એઝ એન એન્ટરપ્રેન્યોર ઓર આઈ વુડ સે એઝ એ પ્રોફેશનલ, સિમ્પલ પહેલી વસ્તુ વી નીડ ટુ મેક શ્યોર કે આપણે ક્લિયર ડિરેક્શનમાં છીએ. હું ગોલ સેટિંગની વાત નથી કરતો, હું બીજી કોઈ વાત નથી કરતો, વિઝન, મિશન એ બધું ખૂબ દૂરની વાત છે. હું સિમ્પલ એ વસ્તુ કહું છું કે આપણે થોડું ધ્યાન એ રાખવું જોઈએ કે આપણે ક્લિયર ડિરેક્શનમાં આગળ વધીએ છીએ. જો તમારું ડિરેક્શન ક્લિયર હોય ત્યાર પછી સેકન્ડ સ્ટેપ આવે કે એ ડિરેક્શનમાં તમે એક પછી એક સ્ટેપ્સ તમે આગળ વધો છો, એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે જાઓ છો. જો તમારું ડિરેક્શન રાઈટ છે સો ડેફિનેટલી તમે તમારું જે ડેસ્ટિનેશન, તમે જે ટાર્ગેટ રાખ્યો છે એ ત્યાં તમે અચીવ કરવાના જ છો. જો તમારું ડિરેક્શન રાઈટ છે તો ડેફિનેટલી તમારું જે ડેસ્ટિનેશન તમે રાખ્યું છે એ તમે અચીવ કરવાના જ છો. પછી કોઈ સ્પેસિફિક બિઝનેસ માટેનું હોય કે પછી કોઈ એઝ અ સ્ટુડન્ટ માટેનું હોય કે કોઈ પ્રોફેશનલ લાઈફ માટેનું હોય. સાથે એક બીજી સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે જ્યારે તમે ક્લિયર ડિરેક્શનમાં આગળ વધતા હોય ત્યારે બીજી એક વસ્તુ ધ્યાન એ રાખવાની છે કે જે જર્ની છે એ જર્નીમાં આપણે આપણી આંખ અને કાન ખુલ્લા રાખવાના છે. દેટ મીન્સ વી નીડ ટુ કીપ અવર આઈ એન્ડ ઇયર ઓપન. દેટ મીન્સ ત્યાં શું તમને એક્સપિરિયન્સીસ મળે છે એ તમારે ઓબ્ઝર્વ કરવાનું છે. ત્યાં તમને શું ફીડબેક મળે છે એ તમારે ઓબ્ઝર્વ કરવાનું છે. બિકોઝ આ જર્ની એ છે, એ જર્નીમાં તમે બહુ બધા લોકોને મળશો, બહુ બધી જગ્યા તમે જોશો, બહુ બધા એક્સપિરિયન્સીસ તમે કરશો અને તમારી લાઈફમાં, એટલે કે જ્યાંથી તમે સ્ટાર્ટ કર્યું છે, જે ડિરેક્શનમાં તમે આગળ વધો છો અને જ્યાં તમારે પહોંચવું છે એના માટેના મેક્સિમમ લર્નિંગ છે એ તમને આ જર્નીમાંથી આવવાના છે. જે લોકોને તમે મળશો, જે એક્સપિરિયન્સીસ તમને થશે, જે ફીડબેક તમને મળશે, કોઈ કામ તમે કરો છો એ સફળ થશે, કોઈ કામ કરો છો એ સફળ નહીં થાય, કોઈ પ્રોજેક્ટ તમે જે વિચારી રાખ્યું તો એના કરતાં પણ નવા પ્રોજેક્ટ તમને મળી શકે છે. જે આઈડિયા ઉપર તમે આગળ વધો છો એને સંભાવ પેરીફેરી કરતા હોય અથવા એને સપોર્ટ કરતા હોય એવા નવા ઘણા બધા આઈડિયાઝ અને નવા ઘણા બધા પોઈન્ટ્સ છે એ તમને તમારી જર્નીમાંથી મળી શકે છે. સો આઈ રિપીટ, સૌથી પહેલી વસ્તુ જ્યારે તમે સ્ટાર્ટ કરો છો તો ફર્સ્ટ યુ નીડ ટુ બી વેરી ક્લિયર અબાઉટ જર્ની માટે. તો જર્નીમાં તમે કઈ દિશામાં આગળ વધો છો, કઈ તમે ડિરેક્શનમાં તમે આગળ વધો છો, એના માટે ફર્સ્ટ યુ નીડ ટુ બી વેરી શ્યોર. એના માટે તમે તમારી કેપેબિલિટીઝ, તમારી પ્લસ માઇનસ, તમારી સ્ટ્રેન્થ, વીકનેસ બધું તમે ચેક કરી અને આગળ વધી શકો છો. બટ ફર્સ્ટ પોઈન્ટ ઇઝ બી ક્લિયર અબાઉટ એ ડિરેક્શન. સેકન્ડ પોઈન્ટ આવે છે કે જે જર્નીમાં તમે આગળ વધો છો ત્યાં તમે વ્યવસ્થિત તમે એને ઓબ્ઝર્વ કરતા રહો. તમને ઘણી બધી ઓપોર્ચ્યુનિટી એવી મળશે કે જે તમે ક્યારેય વિચારી જ નહીં હોય. ઘણા બધા લોકો તમને એવા મળશે કે જે તમને તમારી જર્નીમાં, તમારા ગોલમાં, તમારા ડિરેક્શનમાં તમને સપોર્ટ કરી શકે એમ છે. અને ફાઇનલી જો આ બંને પોઈન્ટ તમારા ક્લિયર છે તો ડેફિનેટલી તમારું ડેસ્ટિનેશન મળવાનું જ છે. હવે આને અનુરૂપ કે એને સપોર્ટ કરતા હોય એવા હું તમને જે પોઈન્ટ આપણો છે કે જે જર્ની. સો નાઉ લેટ મી શેર માય જર્ની વિથ યુ કે આ જે પોઈન્ટ છે કે આ જે પ્રિન્સિપલ છે, આ જે ફોર્મ્યુલા છે એ મને કઈ રીતે કામમાં આવી છે. મેં મારી કરિયર સ્ટાર્ટ કરેલી એક સિમ્પલ કમ્પ્યુટર ટીચર તરીકે. એક વસ્તુ પહેલેથી આઈ વોઝ ક્લિયર
કે મારે કંઈક પોતાનું કરવું છે, મારે એન્ટરપ્રેન્યોરશિપમાં જવું છે, મારે બિઝનેસ બિલ્ડ કરવા છે. પણ એના માટે ઓફકોર્સ જ્યારે તમારી પાસે તમારી પોતાનું કોઈ ફંડ ન હોય, તમારી પાસે જ્યારે તમારી કોઈ એ એજ્યુકેશન તમારી પાસે પ્રોપર ન હોય, તમારી પાસે પૂરતા રિસોર્સ ન હોય, ત્યારે એ ડેસ્ટિનેશન માટે જવા માટે જો તમે ડિરેક્શન તમારું ક્લિયર હોય તો સ્ટેપ બાય સ્ટેપ તમે આગળ વધી શકો છો. તો મેં મારી લાઈફમાં જેટલા પણ કરિયરમાં જેટલા પણ પોઈન્ટ મેં લીધેલા, એટલે પછી કદાચ સ્કૂલમાં એક કમ્પ્યુટર ટીચર તરીકે હોય, એ વખતે કમ્પ્યુટર સ્કૂલમાં ટીચર તરીકે પણ હું મારા કમ્પ્યુટર ક્લાસીસ ચલાવતો, અને જેટલું કમિટમેન્ટ અમારું શાળા માટે હતું એટલું જ કમિટમેન્ટથી અમે ટ્યુશન ક્લાસમાં કામ કરતા. એ જ વખતે ત્યાંથી આગળ વધી અને લગભગ 5-5.5 વર્ષ સ્કૂલમાં જોબ કરી અને 5.5 વર્ષ જેવું એ કમ્પ્યુટર ક્લાસ ચલાવ્યા. કમ્પ્યુટર ક્લાસ ખૂબ સારી રીતે ચલાવ્યા અને ત્યાર પછી જે મારા કો ફાઉન્ડર હતા એને એ ક્લાસીસ સોંપી અને અમે આગળ વધ્યા. બિકોઝ એ વખતે અગેઇન થોડું એક સ્ટેપ ઉપર જવું હતું, અને એ વખતે બીજું એક મને સ્ટેપ એ દેખાણું કે હવે તો કન્સલ્ટન્સી બિઝનેસમાં કે હવે તો કે આ પ્રકારના માર્કેટિંગ બિઝનેસમાં જવા માટે એક મારા માટે બીજો એક ફેઝ આવ્યો. ધેટ વોઝ અ ફેઝ ઓફ ટ્રેનર. તો એક ટ્રેનર તરીકે મારે મારું કરિયર બનાવવું હતું, એક ટ્રેનર તરીકે મારે થોડું આગળ વધવું હતું, જેનો પર્પઝ ઓફકોર્સ ઇટ વોઝ વેરી ક્લિયર કે મને એન્ડ ઓફ ડે મને એન્ટરપ્રેનર મને થવું હતું. તો આ જેટલા પણ મારા નાના નાના સ્ટેપ્સ હતા, જેટલા પણ મારા નાના નાના પોઈન્ટ્સ હતા, એ દરેક પોઈન્ટ છે એ મારા એ જ પોઈન્ટને સપોર્ટ કરતા હતા. વચ્ચે નાની એક પોઈન્ટ હું તમને કહી દઉં કે આ ફોર્મ્યુલા અમને એકચ્યુઅલી શીખવાડી હતી કોણે? જ્યારે હું કોલેજમાં હતો, પેલું કહે ને કે ઘણીવાર નાના નાના મુદ્દાઓ છે એ તમારી લાઈફમાં બહુ મોટા ઇમ્પેક્ટ કરતા હોય છે. બહુ નાનું લર્નિંગ છે એ તમને વર્ષોના ડિગ્રી કે વર્ષોના લર્નિંગ કરતાં પણ તમને ખૂબ કામમાં આવે છે. સો કોલેજમાં હું એનસીસીમાં હતો અને એનસીસીમાં અમે એક ટ્રેકિંગ કેમ્પમાં ગયા હતા. તો એ ટ્રેકિંગ કેમ્પ કેદારનાથ ટ્રેકિંગ કેમ્પ હતો, અને એમાં ટ્રેકિંગ કેમ્પ લગભગ 22 દિવસનો 21 દિવસનો ટ્રેકિંગ કેમ્પ હતો, અને અગસ્ત્ય મુનિ કરીને પ્લેસ છે ત્યાંથી કેદારનાથ સુધી ઇટ વોઝ અ રોડ ટ્રેક, અને એ ટ્રેકમાં જવાનું હતું. સો હવે ડેઇલી થતું એવું કે સ્ટેટ વાઇઝ ઇટ વોઝ અ નેશનલ કેમ્પ, એટલે દરેક સ્ટેટ વાઇઝ ટીમ હતી. ગુજરાતની ટીમ હોય, કેરળાની ટીમ હોય, હિમાચલની ટીમ હોય, દિલ્હીની ટીમ હોય, જમ્મુ કાશ્મીરની ટીમ હોય, તમિલનાડુની ટીમ હોય. સો એમાં કાયમ થતું હતું એવું કે ડેસ્ટિનેશન A થી B એ એક દિવસમાં ક્રોસ કરવાનો હોય, અને એમાં તમિલનાડુની ટીમ સૌથી પહેલાં આવે અને ગુજરાતની ટીમ સૌથી છેલ્લે આવે. આવું લગભગ 5 દિવસ આવું સતત ચાલ્યું કે તમિલનાડુની ટીમ છે એ લગભગ ડેઇલી ફર્સ્ટ હોય અને ગુજરાતની ટીમ છે ઓલમોસ્ટ છેલ્લે હોય, અને એમાં સાથે અમારી સાથે પછી હિમાચલના લોકો પણ જોડાણા. તો ઓલમોસ્ટ ગુજરાતની અને હિમાચલની ટીમ છે એ સેકન્ડ લાસ્ટ કે લાસ્ટમાં હોય. હવે 5 દિવસ પછી એનો ફાયદો એ થાય, તમિલનાડુ સૌથી પહેલાં પહોંચે એટલે એને સૌથી પહેલો ફાયદો એ થાય સારામાં સારું ટેન્ટ મળે, અને ગુજરાતની ટીમ લાસ્ટ પહોંચે એટલે સૌથી એને નુકસાન એ થાય કે સૌથી ખરાબ ટેન્ટ મળે. તમિલનાડુને બીજું એક નુકસાન એ થાય કે એને આખી ટેન્ટ સાઇટ ક્લીન કરવી પડે, અને ગુજરાતને ફાયદો એ થાય કે જ્યારે જાય ત્યારે ભલે ટેન્ટ ખરાબ હોય કે એને ક્લીન સાઇટ મળે. સો આવું 5 દિવસ થયું, અને એ તમિલનાડુના જે હતા લીડર એણે અમારા જે CEO સાહેબ હતા એને કમ્પ્લેન કરી કે ભાઈ આવું થાય છે ડેઇલી, અને અમારા વચ્ચેનો ડિફરન્સ લગભગ 3-4 કલાકનો હોય. તો તમિલનાડુ પહેલાં આવે છે તો અમારે આવું બધું કરવું પડે છે, અને ગુજરાત છેલ્લે આવે છે. સો ધેટ વોઝ ધ ડે કે જ્યારે આ લાઈફનો લેસન અમને મળેલો. ત્યારે સરે કીધેલું કે કારણ કે એ સરની નજર બધે હોય કે કેમ લેટ આવે છે, શું છે શું નહીં, એ લોકો અલગ અલગ જગ્યાએ સ્ટોપ હોય તો ત્યાં અમારા રિપોર્ટિંગને એવું થતું હોય. તો એણે બહુ સરસ પોઈન્ટ કીધો કે ટ્રેકિંગ શું છે. તો ટ્રેકિંગ ઇઝ નોટ અબાઉટ ડેસ્ટિનેશન, ટ્રેકિંગ ઇઝ અબાઉટ જર્ની, ઇટ ઇઝ અબાઉટ એક્સપિરિયન્સિંગ જર્ની. સો એણે કીધું કે જ્યારે તમિલનાડુની ટીમ છે એ એક પોઈન્ટથી નીકળે અને B પોઈન્ટ ઉપર જાય તો વચ્ચે 1 મિનિટનો પણ રેસ્ટ ન કરે, એ ડાયરેક્ટ A પોઈન્ટથી ઉપડી અને B પોઈન્ટ ઉપર સીધા પહોંચી જતા. જ્યારે ગુજરાતની અને પછી ઓફકોર્સ હિમાચલે પણ અમને જોઈન કરેલું. અમે શું કરતા, રસ્તામાં જેટલા ઝરણા આવે ત્યાં નાહવાનું, રસ્તામાં જેટલા ફ્રૂટના ઝાડ આવે બધી જગ્યાએ ફ્રૂટ તોડીને ખાવાના, રસ્તામાં જેટલા એવા સારા લોકો સાથે બેસીને વાતો કરવા, ગપ્પા મારવા જેવું લાગે ત્યાં બેસી વાતો કરવાની, ગપ્પા મારવાના. અમારું ખાવાનું એની સાથે અમે શેર કરીએ, એનું ખાવાનું હોય એમાંથી અમે થોડું લઈએ. સો આ રીતે અમે લોકો લગભગ 4 કલાક ઓલમોસ્ટ ડેલી અમે 3 થી 4 કલાક લેટ પહોંચતા હતા. સો ધેટ વોઝ ધ ડે કે એ જે અમારા ANO સર હતા, CEO સર હતા, એને આખું અમને લેસન આપેલો કે નોટ જસ્ટ ટ્રેકિંગ, લાઈફ ઇઝ ઓલ અબાઉટ સચ કાઇન્ડ. આ જે ફોર્મ્યુલા છે એ જ લાઈફ માટે છે કે ઇટ ઇઝ નોટ ફ્રોમ ડેસ્ટિનેશન A ટુ ડેસ્ટિનેશન B, ફ્રોમ ડેસ્ટિનેશન B ટુ ડેસ્ટિનેશન C. જે સાચી મજા છે એ મજા આ જર્નીમાં છે.
આપણે લોકો વી આર ટુ મચ ઓબ્સેસ વિથ ડેસ્ટિનેશન કે ભાઈ આ જગ્યાએ તમે રાજકોટથી તમે આબુ જવા નીકળો છો તો આબુ પહોંચી જશું પછી મજા આવશે, પણ એ જે વચ્ચે જે જર્ની છે, જે વચ્ચે લગભગ 15-20 એવા સ્પોટ આવે છે જ્યાં એ બેસીને વાતો કરી શકે, જ્યાં બેસીને કંઈ પણ ચર્ચા થઈ શકે, બેસીને નાસ્તો કરી શકે, બેસીને કંઈ ફોટા લઈ શકે, એ બધા ડેસ્ટિનેશન એ વચ્ચેના જે પોઈન્ટ મિસ કરે છે જ્યારે તમે ઓબ્સેસ તમે ડેસ્ટિનેશન હોય ત્યારે. સો આમાંથી અમને જે લેસન મળેલો એ લેસન અમે લોકોએ લગભગ એને ક્યાંય લાઈફમાં ભૂલ્યા નથી. અમે લગભગ 7-8 અમે એનસીસીના અમે લોકો લાઈક વી વેર ફ્રેન્ડ્સ. સો સ્ટીલ વી આર ફોલોઈંગ ધ સેમ પ્રેક્ટિસ કે ભાઈ લાઈફ ઇઝ નોટ અબાઉટ ડેસ્ટિનેશન ફ્રોમ એ ટુ બી, કે હું આ ગોલ માટે દોડું છું તો આ જ્યારે મારે અચીવમેન્ટ થશે ત્યારે જ મને મજા આવશે. અલ્ટિમેટલી એ જે તમારી પ્રેઝન્ટ લાઈફ છે એને પણ તમારે એટલી જ મજા કરવાની છે, એ જર્નીને પણ તમારે એટલી જ મજા કરવાની છે. સો અગેઇન આ જે જર્ની છે એ તમને બહુ બધી ઓપોર્ચ્યુનિટીઝ આપશે. આ જે જર્ની છે એ તમને બહુ બધું લર્નિંગ આપશે, અને આ જે જર્ની છે એ જ તમને તમારા સાચા મિત્રો, પછી એ પ્રોફેશનલ હોય કે પર્સનલ હોય, એ તમને મળાવશે. જ્યારે સ્કૂલમાંથી મેં જોબ છોડી ત્યાર પછી આત્મીય કોલેજમાં આઈ જોઈન એઝ અ ટ્રેનર. એ મારી ટ્રેનિંગનું મારું મોટું પહેલું અસાઇનમેન્ટ હતું. સો એમાં પણ જે એન્ટરપ્રેન્યોરશિપ માઇન્ડસેટ હતું દેટ વોઝ ઓન. ત્યાગ સ્વામીએ કીધેલું કે આત્મીયમાં સંદીપ તને જોબ આપું છું, પણ જોબમાં જગ્યા તારે તારી જાતે સેટ કરવાની છે. તારે તારી ટ્રેનિંગ સર્વિસીસ એક ડિપાર્ટમેન્ટમાં જઈ પ્રમોટ કરવાની છે. પછી એ BCA હોય, BSc IT હોય, એન્જિનિયરિંગ હોય કે ડિપ્લોમા એન્જિનિયરિંગ હોય, MBA હોય કે MCA હોય કે ફાર્મસી હોય, દરેક જગ્યાએ તારે તારી ટ્રેનિંગ સર્વિસ છે એ પ્રમોટ કરવાની છે. આ ટ્રેનિંગ કઈ રીતે સ્ટુડન્ટને હેલ્પફુલ થાય, એના બેનિફિટ શું છે, પ્લેસમેન્ટમાં શું ફાયદા થાય, એ બધું તારે સમજાવવાનું છે. અને તારું ટાઈમ ટેબલ હું નહીં બનાવી આપું, તારું ટાઈમ ટેબલ તારે એ બધાની હેલ્પ લઈને બનાવવાનું છે. સો ધેટ વોઝ અગેઇન અ પાર્ટ ઓફ માય એન્ટરપ્રેન્યોરશિપ માઇન્ડસેટ કે હા, મને જોબ મળી હતી, ફિક્સ સેલરી હતી, પણ મારી જગ્યા મારે જાતે બનાવવાની હતી. મારા ક્લાયન્ટ્સ કે મને જે સર્વિસ, મારે જેને સર્વિસ આપવાની હતી એ બધું મારે સાથે કરવાનું હતું. સો ત્યાં મેં અમુક વર્ષો જોબ કરી. ત્યાર પછી અગેઇન આઈ જોઈન અપોલો ફાર્મસી. અગેઇન ત્યાં મારી જોબ ટ્રેનર તરીકેની હતી, પણ રોલ થોડો ચેન્જ કેવો હતો કે આઈ વોઝ વેરી ક્લિયર કે મારે શું કરવું છે, એ ડિરેક્શન માટે હું ક્લિયર હતો. સો એ વસ્તુનું મેં ખાસ ધ્યાન રાખ્યું કે એ ડિરેક્શનમાં ક્યાંય હું ભટકું નહીં. એમાં મને અપોલો ફાર્મસીમાં મને સૌથી જે એડવાન્ટેજ મળ્યો દેટ વોઝ અ સેલ્સ એડવાન્ટેજ. એ વખતે જે ફાર્મસીના જેટલા સ્ટોર છે એ સ્ટોરમાં અમારે જઈ અને એ સેલ્સ કેમ વધે, એ કેમ વધારે કસ્ટમર એક્સપિરિયન્સ સારો ડિલિવર થઈ શકે, એ કેમ વધારે સ્ટારનું એમ્બિયન્સ વધારે સારું થઈ શકે, એ કેમ વધારે ફૂટિંગ થાય અને એ ફૂટફોલ છે અને સેલ્સમાં કન્વર્ટ થાય, આ બધી ટ્રેનિંગ અમે આપતા, સાથે અમે મેન્ટોરશિપ આપતા, અને એ બધા માટે વી વેર રિસ્પોન્સિબલ ફોર ડિલિવરિંગ ધેટ પર્ટિક્યુલર સર્વિસીસ. સો ત્યાંથી પણ અમને ઘણું ખરું શીખ્યા. અગેઇન આઈ વોઝ વેરી ક્લિયર. જ્યારે તમે ડિરેક્શન માટે તમે ક્લિયર હોય ત્યારે વચ્ચે તમે આવા પીટ સ્ટોપ છે એ તમે લેતા હો છો. અને મારી ફાઇનલ, જેને કહીએ કે મારું ફાઇનલ જે જોબ હતી ડેટ વોઝ વિથ SR. SRમાં ટ્રેનિંગ ડિવિઝન છે એનો હું અગેઇન આઈ વોઝ અ ફંક્શનલ હેડ. સો એમાં પણ આખું જે ટાઈમ ટેબલ છે એ આખા વર્ષનું ટાઈમ ટેબલ અમે બનાવતા. પણ એ ટાઈમ ટેબલ પણ કેવી રીતે બનાવતા, એક કંપની એટલે કે SR ગ્રુપની દરેક કંપની છે, દરેક કંપનીમાં અમે કોન્ટેક્ટ કરીએ અને એને કહીએ કે તમારી ટ્રેનિંગ રિક્વાયરમેન્ટ શું છે. એ લોકો અમને દરેક ડિપાર્ટમેન્ટમાંથી ટ્રેનિંગની એ રિક્વાયરમેન્ટ કહેતા, અને ત્યાર પછી અમે એ દરેક કંપની માટે ટ્રેનિંગ બનાવતા, ડિલિવર કરાવતા, અને સાથે ઓફકોર્સ એ દરેકનું બિલિંગ થતું. એ દરેક કંપની છે એનું બિલિંગ થતું, અને દરેક એ કંપની છે એમાંથી જ આપણને રેવન્યુ જનરેટ થતી, અને એમાંથી જ અમારી સેલેરીને એ બધું જેને આપણે કહીએ કે રેમ્યુનરેશન છે પ્લસ જે કાંઈ ઇન્સેન્ટિવ છે એ બધું એમાંથી આવતું. અગેન દેટ વોઝ અ ફાઇનલ આઈ વુડ સે ડેસ્ટિનેશન વેન ઇટ કમ્સ ટુ ગેટ ઇન ટુ એન્ટરપ્રેન્યોરશિપ. સો જ્યારે તમારી જર્નીમાં તમે ક્લેરિટી રાખો મારે કયા ડિરેક્શનમાં જવું છે, તો જ્યારે ડિરેક્શન તમે ક્લિયર હોય ત્યારે ઘણા બધા વચ્ચે તમને અગેઇન આપણે ખાલી ધ્યાન એટલું જ રાખવાનું છે કે જ્યારે તમે ડિરેક્શનમાં તમે ક્લિયર હોય ત્યારે મેઇન ધ્યાન આપણે એ રાખવાનું છે કે એ તમને બહુ બધી ઓપોર્ચ્યુનિટીઝ મળશે. એ ઓપોર્ચ્યુનિટીને તમારે કઈ રીતે તમારા એડવાન્ટેજમાં લેવાનું, તમને બહુ બધું લર્નિંગ મળશે, એ લર્નિંગ તમારે કઈ રીતે પ્રોપરલી અને તમારે એક પોઝિટિવ રીતે લેવાનું, અને બહુ બધા લોકો તમને સાથે મળશે, એ લોકોને તમારે કઈ રીતે સાથે તમારે તમારા વિઝનમાં, તમારા મિશનમાં, તમારા બિઝનેસમાં કે તમારા કોઈ પણ ગોલમાં તમારે એને ઇન્વોલ્વ કરવા. અત્યારે જેટલા પણ મારી સાથે એક યા બીજી રીતે આ જર્નીમાં મારી સાથે જોડાયેલા હતા એમાંના મોટાભાગના લોકો અત્યારે મારી સાથે બિઝનેસમાં પણ એક યા બીજી રીતે જોડાયેલા છે. બીકોઝ જ્યારે તમારી એક સ્પેસિફિક ડિરેક્શનમાં તમે બધા સાથે આગળ વધતા હોય ત્યારે એક કોલોબરેટિવ મોડેલ બનતું હોય છે,
અને એ કોલોબરેટિવ મોડેલ જ્યારે બને અને કોલોબરેટિવ મોડેલ જ્યારે આવી રીતે જ્યારે આગળ વધે ત્યારે એ બધાનું કો ડેવલપમેન્ટ થતું હોય છે અને એ અત્યારનું નવું બિઝનેસ મોડેલ છે અને ડેફિનેટલી ઇટ ઇઝ ગોઈંગ ટુ બી હેલ્પફુલ ટુ ઓલ ઓફ યુ. સો ફરીવાર બહુ નાનો પોઈન્ટ અને થોડો અલગ પોઈન્ટ છે, બટ અગેઇન આ દિશામાં તમે વિચારશો સો ક્યારેય ડિપ્રેશન નહીં આવે, ક્યારેય કોઈ પ્રકારના એક પ્રેશર તો આપણે ફીલ કરવું જ જોઈએ, પણ એ પ્રેશરને સ્ટ્રેસમાં કન્વર્ટ નહીં થાય અને તમારું પરફોર્મન્સ છે એ તમારું પરફોર્મન્સ કાયમ તમારું બીજા કરતાં એક સ્ટેપ ઉપર રહેશે. આઈ રિપીટ ઓલ ધીઝ 5 સ્ટેપ્સ. ફર્સ્ટ થિંગ ઇઝ બી વેરી ક્લિયર અબાઉટ યોર ડિરેક્શન. કઈ દિશામાં તમારે આગળ વધવું છે એ તમે નક્કી રાખો. સાથે જો શક્ય હોય, બીજું સ્ટેપ સાથે જો શક્ય હોય તો તમે કંપાસ એટલે કે એનો રોડમેપ છે એ પણ તમે લખીને તૈયાર રાખો કે મારે આ ડિરેક્શનમાં જવું છે, આવી રીતે આગળ વધવું છે. તમે તમારી દિશામાંથી ભટકી ન જાઓ એના કારણે એ રોડમેપ તમે સાથે તમે એક બનાવીને તમે રાખી શકો છો. કયા રોડમેપમાં તમારે જવું છે, કયો રોડમેપ, એમાં કયા પીટફોલ્સ આવી શકે, કઈ પ્રકારની ઓપોર્ચ્યુનિટી આવી શકે, કઈ પ્રકારના લોકો મળી શકે, એ તમે બનાવીને તમારા હિસાબે તમે તૈયાર રાખી શકો છો. થર્ડ અને એટલો જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ કે કીપ યોર આઈઝ એન્ડ ઇયર્સ ઓપન. તમારી આંખ અને કાન ખુલ્લા રાખો. એઝ આઈ ટોલ્ડ, મેક્સિમમ તમારું લર્નિંગ છે એ બુકમાંથી નહીં પણ આ જર્નીમાંથી થવાનું છે. મેક્સિમમ તમારી સાથે કામ કરી શકે એવા પછી એવા કો પાર્ટનર હોય કે કો ફાઉન્ડર હોય કે તમારી કંપનીમાં કોઈ એમ્પ્લોયી કે કોલોબરેટર તરીકે કામ કરી શકે એવા લોકો હોય, એ બધા લોકો પણ તમને એ જ ફેઝમાં આ જ તમારા ટાઈમમાં મળવાના છે. અને ચોથું સ્ટેપ એ છે કે એન્જોય ધ જર્ની. આ 3 તમારા સ્ટેપ ક્લિયર હોય તો ચોથું છે ઇફ યુ આર એન્જોઈંગ ધ જર્ની, તો તમારે જે ડેસ્ટિનેશન અચીવ કરવું છે that is an outcome of specific 1 2 3 4 steps. So એ definitely you are going to achieve અને એમાંથી તમે કોઈ જગ્યાએ તમે મિસ કરવાના નથી. થેન્ક યુ વેરી મચ.